રામ ને જય માતાજી જો હવાર પડી ગઈ હે ખા લીધું ને જો સુરજ તો નીકળ્યા નથી ને હાંજે વરસાદ એવો આવ્યો તો ને વીજળી થતી હતી ને અત્યારે જાય આમાં ટીંગુભાઈ ધરાવાનું હાલે દૂધ પીવે. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છે. આજ વરસાદ સરખી રીતે આવી ગયો એટલે વાવણી જેવો અડધો વાવણી જેવો થયો. બહુ ફૂલ નતા આવ્યો તો ખીલા થોડાક ધોઈ વેરા ગદડા જેવું ધોઈ ના વી ગયો એટલો વરસાદ આવ્યો. પવન હતો અમારે હે ને ટીંગુભાઈ ને અંદર લઈ જાય પણ એની મમ્મી નતા લીધું રાખી રહે તો વરે ને તો પછી લેવા જઈશ ને માંડી થઈ જઈશ પણ હવે હે ને વાંધો નથી. ટીંગુભાઈ બે આસર તાવી લીધા ટબ્બા જેવા થઈ ગયા આમ 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 કરે છે. હમ જો સાટે હવે હાલો તાવી લીધું જો વેતા થઈ ગયા છે. હાલો તો હાલો ઘરે વી આવો. હાલ અમાર ગભરું જો હારા ના એને દૂધ પીવું સાંજે વાટકો ભરીને દૂધ દીધું હતું ને પરમદી મૂક્યું એટલે વાય વાય ફરતી દૂધ પાવ ન દૂધ પીવું હે. હાલે દૂધ પીવું હે. હા ગબલો એક ગબલો દૂધ પીવું હે. લે ઓય બાંધ દો વાલ તો હે ના નાડી ફરી જો હાલે હાલ આ પાછો હાલે ને એ વારુડો આપણે જીમ ખેંચી ને એમ પાછી ફી કરે આડા એવા દો હાલે ભાઈ સાટો ન ખાઈ લે બાપા. હાલ હાલે હાલો આપણે પેલા બાંધી દે. જો પાડોભાઈ બાંધી દીધા હે. હમણાં પાડોભાઈ બેહી જાય છે જો ઊભા હે અને આ મમ્મી આવ દો હે ભેંસ મારે એને કરું પૂરે ને પસ્તી છે ને ભાગ છે. પરાર નાખી માં ખડે વાહ જો ખોર હને જે ન મૂકો બાંધી પછી મૂકો ન ખોર ખાઈને પછી વરસાદ હે ને માંડી થઈ જાય. આમ જો મોટું કેવું પાણી કરવું પીવું હે પછી બાવ ખામ દોવા દે આલે આ જરી હાટી કડે સોલ ખંજોર એટલે ઊભી રે આલે જો મેકઅપ કરવે લાવ હા હે ને ખંજર એટલે હે ને ઊભી યલ જેવું ને ઊભી રે આ દોઈ તે હમણે ખીલે ફેરી વારી પછી હે ને નીણ બી નાખી પાવાની હે. આજ વાત તો તમે આગળ સાંભળી જઈશે વિડીયોમાં કારણ કે આજે હું વ્લોગની શરૂઆત કરવાનો નહોતો અને આજે વરસાદ થઈ ગયો એ વાત સાચી. વરસાદ છે ને મીડિયમ વાવણી કહેવાય. આમ વાવણી એટલે ખાસ વાવણી સારી વાવણી ન કહેવાય. વાવી દે તો હાલે ઉગી જાય વાંધો ન આવે પણ માથે પછી 2-3 દિન વરસાદ થાય ને તો સારું નકર પછી ઉગેલું પાછું બરે એવી વાવણી થઈ. ખાસ એવી ધરાઈને વાવણી નથી થઈ બરાબર મીડિયમ વાવણી થઈ એટલે એકાદ દી થોડોક કદાચ થઈ જાય ને પણ સારી પટ તમને વાત કરું ને તો સારી પટ કોરવાણમાં પાણ પાય ને એટલો વરસાદ હતો. અમારે જ્યાં એકણ કંઈ ખાડા નથી ભરાણ આમ ખાલી આમ વહેતું થયું હતું નકર જાજો વરસાદ હોય ને તો આ બધું ભરાઈ જાય અને કૂવામાં પાણી જવા માટે છલકાય એટલે એટલો બધો ખાસ કાંઈ હતો નહીં. રાતે હું જાગતો હતો વરસાદ આવ્યો તો લગભગ 11-11:30ની બાજુમાં આવ્યો તો 11:15 એમ કંઈક તે કલાક જેવો હતો આમ મીડિયમ પછી તો હાવ ખાલી હરુડતો બાદ કાંઈ હતું નહીં. અવાજ ગાજવીજ ને એવું બધું તોફાન વધારે હતું. પવન બેગ મીડિયમ હતો અને વરસાદ એ ઘડીક વધારે હતો પછી મીડિયમ જ હતો એટલે વાવણી થઈ ગઈ રાતમાં પણ મીડિયમ ખાસ નહીં. જે થાય તો સરખી વાવણી થઈ જાય. જોકે આટલે વાવી તો દઈએ જ ખરાડ થઈ જાય તો વાવી દઈએ એટલે જે થોડોક થઈ જાય ને એમ કે વાંધો ન આવે વાવીને પછી ઉગી જાય ને ઉગીને મસ્ત થઈ જાય ત્યાં લગી ઉપાધિ ન રહે જે થોડોક થાય તો. બાકી તો વાવે એવા થઈ ગયા એકલા આજ રાતમાં વાવણી થઈ જ જઈએ મેં કીધી એવી મીડિયમ. એટલે વરસાદ એકદમ આવ્યો ને ખાસ કે બહુ ગારો નથી ધોવાઈ ગયો હાથ ભેંસે ખૂંદું ને એટલે બાકી અહીંયા નથી જો હું વાસીદું કરે પાણી વાળું તે આ પાવડો લઈને તો પાણી જ વારે કઈ વાસીદું થોડું થાય વાસીદું હાથે જ કરે હાથે જ વાસીદું થાય ના આયતે હે ના હાથે જ પહેરશન મને હાલ આયતે ના હાલ 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 પહેરાય છે ના કાં હાથ બગડે હે હા એમ મમ્મી ના ન બગડતા તારાય નહીં બગડે
જે માથે ન પડ્યું ને એટલે બધું કામ માથે આવે ને પછી તો હાથે ન બગડે હો ભરવા માંડા પાવડે ભરે કોઈદરા વરસાદ થઈ ગયો કઈ મોજમાં જલસા હે ગાડો સીધા રાખવાનું આમાં દોરા નો થાય પાંગા હોય ને એટલે તો એ વરસાદ વધારે એકદમ આવ્યો એટલે તો હોય ગયો કા અત્યારે બધા જો તડકો થયો હમણાં તડકો થયો જ નથી ને અત્યારમાં તડકો નીકળ્યો છે વાડીમાં ચક્કર મારવા જાવું હું જ પાણી થોડુંક પીરું જો બાકી તેમ તો હવે તો વરસાદ હતો જાડો ને પલર્યું નતું અમારે આજ દી લગી હવે હરખી રીત પલરી ગયું ને અહીંયા બધે પાણી વહેતું થઈ ગયું આમ ખાડો બહુ ભરાણો નતો પણ વહેતું થઈ ગયું હતું એટલે સારો વરસાદ છે મીડિયમ વાવણી થઈ ગઈ લ્યો ને અમારે ઢીંગા ભાઈ બી ગયા હે ધરે રહ્યો ને હા ફેર પેલું દૂધ છે જાજુ પી જાય ને હપ સાડી જાય ઢીંગા એ ઢીંગા ઢીંગો 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 આ સાઈડથી વરસાદ આવ્યો હતો ને પવન ને બધું હતું રિક્ષામાં આપણે પડદો આ એક સાઈડનો આડો દઈ દીધો એટલે જો પાણી એક કોક પૂરો પીરાય ને સાફ કરી નાખો પછી પડદો હકેલી વાળો અંદર તો નહીં વાંધો હોય અંદર કારણ કે પાણી જેલું જ નથી ખેતરમાં આવી ગયા છે વરસાદ થઈ ગયો એટલે આમ હવામાન કેવું હાઈ ક્લાસ મસ્ત મજાનું ઠંડુ એવું થઈ ગયું છે અને આમ છેટે છેટે ધુહાડા જેવું લાગે કેવું અત્યારે વાડીનો આમ માહોલ લાગે સારું મજા આવે એવું લાગે સારું ઉનાળામાં લઈને લૂ આવતી હોય ને મોટા ભરતા હોય મોટા મોટા જબરા ટેફા પીડા હોય સીઝન લઈ લીધી હોય નતા સીઝન આપણે હજુ નાખવાનું હોય તે લઈ લીધી ને અત્યારે આમાં નાખવાનું હોય અત્યારે હવરું હવરું ફેર રોટલો ફેરવા ને ફેરવા રાખવાનું ખેડૂને આવું જોઈએ તા હને જિંદગી પૂરી થઈ જાય આમાં એવું છે જેમ આપણે ઉનાળે વાયું હતી પછી અત્યારે આમાં હંધું નાખ્યું નહીં નાઈ ધોઈને નવરા થઈ ગયા વળી પછી આમાં નીકળશે વળી પાછો શિયાળાનું વાવેતર કરીએ એટલે વળી પછી ઈમાન થોડોક પાવ આવી જાય તો થોડા ઘણા વધે ન કરે હમણાં રોલ આયલા રાખે કપા હે ને હાઈ ક્લાસ કપા પણ મસ્તીનો થઈ ગયો હોય કારણ કે વરસાદનું પાણી અડે ને એટલે તો તમારે આમ ગમે એવું ખાતર કે નાખ્યું એ બધું ઓછું પડે એ એટલું ગણ કરે વરસાદનું પાણી કારણ કે વરસાદનું પાણી છે ને અમૃત સમાન છે આમ ઘણા જેટલું કરે જો તમને છોડવું બતાવું જેવો આવડો કપા થઈ ગયો ખાતર પીરેલું હા આ દેશી ખાતર છે જો કઈ ઘટે જ નહીં હોય ને કુણ પે હારી છે ને કેવડો કપા થયો ને કેવડો કપા એ છોકરાઓ લીલામાં લીલા મળ્યું કાઢે એમાં છોકરા રહ્યા ને વરસાદ રહી જાય એટલે આ જ ધંધો કરે ખબર જ ન પડે ગામડામાં એવું છે મને આમ જામ પટમાં અડિયું કાઢો અહીંયા ખેડાલા આમ નો અડિયું કટાય અને કપા આપણે વાત કરીને તો લગભગ 5 તારીખે એમ કંઈક વાવ્યો હતો તો આજ 1 મહિનો ને આજ 6 તારીખ થઈ ને 1 મહિનો ને 1 દિવસનો કપા થયો પણ હાઈ ક્લાસ મજાનો થઈ ગયો એમ કારણ કે નકર ન થાય ને તો 1 મહિનામાં જ ઉગીને આમ જેવો તેવો થાય પણ આ મસ્તીનો વાંધો નથી અને વરસાદ થઈ ગયો અને એવું લાગે તો આજ ખાતર નાખી દેવું એટલે પાછું ગણ કરી જાય વરસાદનું અને ખાતરનું એટલે કપા છોડવું અત્યારે કારણ કે આ નાનો હોય ત્યાં લગી આપણે મહેનત કરી હોય ને એટલે છોડવું વધી શકે બાકી આમાં ફાલ તો આવે જ 4G કપા રહ્યો ને એટલે મહેનત અત્યારે કરવી પડે
આટો મારે કીધું ખાતર નાખે એવું થઈ ગયું હોય ને તો કીધું ખાતર નાખી દઈ ને કપા જોઈ લે તમે કેવા એકલા લાગે ને પગ જો નથી ગુજતા આમ કારણ કે એટલું બધું કાંઈ એવો વરસાદ થયો નથી મીડિયમ વાવણી છે એટલે પછી વાંધો ન આવે પગ ઓછા ગુતે